Hello, good morning students. Welcome BBA semester 4. Namaste, Shri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. BBA semester 4 Economic for Business Decision. એમાં લાસ્ટ આપણે સ્ટુડન્ટ્સ જોયું છે સોર્સ ઓફ કેપિટલ, ઓનરશિપ કેપિટલ અને બોરોડ કેપિટલ. ઓનરશિપ કેપિટલમાં ઇક્વિટી શેર કેપિટલ, પ્રેફરન્સ શેર કેપિટલ, પ્લોગિંગ બેક ઓફ પ્રોફિટ, ડેપ્રિસિએશન ફંડ અને બોરોડ કેપિટલમાં સ્ટુડન્ટ્સ આપણે જોયું ડિબેન્ચર, પબ્લિક ડિપોઝિટ, કોમર્શિયલ બેંક, ફાઇનાન્શિયલ એડ અને ફોરેન કેપિટલ. નેક્સ્ટ ફોરેન કેપિટલ લાસ્ટ સેશનમાં કમ્પ્લીટ કર્યું છે. હવે આપણે જોવાનું છે કેપિટલ રેશનિંગ. એના પ્રોબ્લેમ્સ કયા કયા છે. ફર્સ્ટ, the problem: investment is not only a matter of ordering investment proposal on the basis of their net present value. Investment છે કે not only matter of ordering, કે તમે ઓર્ડર કરો છો, કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરો છો એનો તમે ડિસાઇડ કર્યું, કયો પ્રપોઝલ એક્સેપ્ટ કરો છો, નેટ પ્રેઝન્ટ વેલ્યુ કેટલી મળે છે તમને, એને કહેવાય છે એનપીવી, નેટ પ્રેઝન્ટ વેલ્યુ. નેટ પ્રેઝન્ટ વેલ્યુ જો સારી હોય તો ઇન્વેસ્ટમેન્ટમાં તમને ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન વધારે મળે છે. એન્ડ ધ આઈઆઈઆર મેથડ, આઈઆઈઆર એટલે ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન મેથડ. Restriction was completed regarding the total amount of capital expenditure that can be understood by firm. એક ઇન્વેસ્ટમેન્ટ કરવા પાછળ ટોટલ કેટલો એક્સપેન્ડિચર તમે સ્પેન્ડ કર્યો છે, ટોટલ અમાઉન્ટ કેટલી તમે કેપિટલ એક્સપેન્ડિચર કર્યો છે એના ઉપરથી તમે જાણી શકો છો. In any given period, the firm is unlikely to have unconstrained budget available for capital investment. તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ કરવા પાસે કેટલું બજેટ અવેલેબલ છે, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે એ તમે એક ગિવન પીરિયડ ઉપરથી તમે જાણી શકો છો. એનપીવી, નેટ પ્રેઝન્ટ વેલ્યુ ઉપરથી તમે જાણી શકો છો. અંડર ધ કન્સ્ટ્રેન્ટ ઓફ બજેટ, મેનેજમેન્ટ હેઝ ઓબ્વિયસલી ટુ સ્ટોપ ઇન્વેસ્ટિંગ વેન ધ બજેટરી લિમિટ ઇઝ રીચ. જ્યારે બજેટની લિમિટ સુધી તમે પહોંચી જાઓ છો ત્યારે ઇન્વેસ્ટમેન્ટ છે કે એને શું કરવામાં આવે છે, ધ બજેટ અંડર ધ કન્સ્ટ્રેન્ટ ઓફ બજેટ મેનેજમેન્ટ હેઝ ઓબ્વિયસલી ટુ સ્ટોપ ઇન્વેસ્ટિંગ. ત્યારે મેનેજમેન્ટ શું કરે છે, સ્ટોપ કરે છે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું જ્યારે બજેટરીની લિમિટ સુધી તમે પહોંચી જાઓ છો. ધ પ્રાયોરિટી ઓફ ધ પ્રોજેક્ટ કેન ઓનલી બી લેડ ઓન ધ બેઝિસ ઓફ ધ નેટ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. પ્રાયોરિટી આપવામાં આવે છે પ્રોજેક્ટને કે જે પ્રોજેક્ટની નેટ પ્રેઝન્ટ વેલ્યુ વધારે હોય છે એ પ્રપોઝલ અથવા એ પ્રોજેક્ટ એક્સેપ્ટ કરવામાં આવે છે, બાકીના પ્રોજેક્ટ રિજેક્ટ કરવામાં આવે છે. તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એના ઉપર તમને કેટલું રિટર્ન મળે છે. ઓફકોર્સ વિધિન ધ લિમિટ ઓફ ધ બજેટ. તમે જે બજેટ ફિક્સ કર્યું હોય છે એના ઉપર તમને વધારે રિટર્ન મળવું જોઈએ. This may be result of overall policy of firm. ફર્સ્ટ તમારે સમજવું પડશે કેપિટલ રેશનિંગ આપણે જોઈ, એની પ્રોબ્લેમ્સ જોઈ, એ સમજવા પહેલા તમારે મેથડ્સ જોવી પડશે સ્ટુડન્ટ્સ. મેથડ ઓફ કેપિટલ બજેટિંગ. એમાં ફર્સ્ટ The modern technique of investment evaluation take into consideration the timing of return with the help of discounting and therefore called discounted cash flow. મોડર્ન ટેકનિક છે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે, એનું ઇવેલ્યુએશન કરવામાં આવે છે, મૂલ્યાંકન કરવામાં આવે છે, કેટલું રિટર્ન મળે છે, ડિસ્કાઉન્ટિંગ કેટલું મળે છે, કે ડિસ્કાઉન્ટિંગ કેશ ફ્લો તરીકે ઓળખવામાં આવે છે. એમાં ફર્સ્ટ મેથડ તમને આપી છે પેબેક પીરિયડ મેથડ.
Payback period method. First, this method is one of the useful method to decide for the durability of particular proposal. એક પ્રપોઝલ છે, ફોર એક્ઝામ્પલ તમારી પાસે 4 પ્રપોઝલ છે કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો. એક પ્રપોઝલ એવું છે કે તમે 1 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો એમાં તમને રિટર્ન 50,000 મળે છે. સેકન્ડ પ્રપોઝલ છે કે એમાં તમે 2 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને 50,000 મળે છે. થર્ડ પ્રપોઝલ છે કે તમે 3 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને 50,000નું રિટર્ન મળે છે. ફોર્થ પ્રોજેક્ટ છે કે જેમાં તમે 4 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને 50,000નું રિટર્ન મળે છે, પણ બધામાં ટાઈમ ડ્યુરેશન ઓછો હોય છે. જેમાં ટાઈમ ડ્યુરેશન ઓછો હોય છે અને રિટર્ન વધારે હોય છે કે જેને પેબેક પીરિયડ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. This method is one of the useful method to decide for the desirability of particular proposal. Particular proposal કેટલા ટાઈમ માટે તમને રિટર્ન પ્રોવાઈડ કરે છે એટલા માટેની યુઝફુલ મેથડ છે કે જેને પેબેક પીરિયડ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. It presents the payback period of time required for initial investment to be covered out of the annual cash flow produced by the investment. પેબેક પીરિયડ મેથડમાં ટાઈમ જરૂરી છે કે કેટલા ટાઈમમાં તમને કોઈ પણ ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ તમે કર્યું છે એ કેટલા ટાઈમ પીરિયડમાં તમારું કવર થાય છે. એન્યુઅલ તમને કેશ ફ્લો કેટલો જનરેટ થાય છે. કેશ ફ્લો મીન્સ કે રોકડ આવક કેટલી મળે છે. કેશ ઇનફ્લો અને કેશ આઉટફ્લો. ઇનફ્લો મીન્સ ઇન્કમ અને આઉટફ્લો મીન્સ એક્સપેન્સ. ટોટલ એન્યુઅલ કેશ ફ્લો કેટલો તમે એક ઇન્વેસ્ટમેન્ટ કરો છો તેમાં કેશ ફ્લો કેટલું જનરેટ થાય છે. કેશ કમ્સ ઇન બિઝનેસ કેટલું થાય છે. ટાઈમ લિમિટ કેટલી છે એના ઉપરથી તમે જાણી શકો છો. It presents only the number of years it will take to recover the initial investment. તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ કેટલા ટાઈમ લિમિટમાં એ કવર થઈ શકશે, રિકવર થઈ શકશે, કેટલા વર્ષ લાગે છે. It is not useful to measure the rate of return. એને આ પેબેક પીરિયડ મેથડ એવી છે કે એને તમે મેઝરમેન્ટ, એનું માપ તમે રેટ ઓફ રિટર્ન ફિક્સ રેટ નથી હોતો કે તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એના પર 5%, 10%, 15% ઉપર તમને રેટ ઓફ ઇન્ટરેસ્ટ મળે છે. પણ ટાઈમ ઉપરથી તમે જાણી શકો છો કે તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એના ઉપર તમને ઇન્કમ કેટલી મળે છે. ફોલોઈંગ ઇઝ ધ ફોર્મ્યુલા ટુ કેલ્ક્યુલેટ ધ પેબેક પીરિયડ મેથડ. એમાં એની ફોર્મ્યુલા આપી છે, બુકમાં જુઓ. ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ ડિવાઇડ એન્યુઅલ કેશ ફ્લો. ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું કર્યું છે. ફોર એક્ઝામ્પલ તમે 5 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, એ તમારું ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય છે. અને એન્યુઅલ કેશ ફ્લો કેટલો છે. એન્યુઅલ કેશ ફ્લો એટલે તમને એન્યુઅલ કેશ કેટલી જનરેટ થાય છે. વર્ષના અંતે તમે જે 5 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એમાં તમને કેટલું રિટર્ન મળે છે. ફોર એક્ઝામ્પલ 1 લાખનું તમને રિટર્ન મળે છે તો એ તમને 1 લાખનું રિટર્ન કેટલા સમય પછી મળે છે એ ટાઈમ પીરિયડ કન્સિડર કરવામાં આવે છે કે જેને પેબેક પીરિયડ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. એનું એક્ઝામ્પલ છે પ્રપોઝલ. એ છે તમારી પાસે કોઈ એક ઓપ્શન છે એમાં તમને ઇન્વેસ્ટમેન્ટ તમે કરો છો 60,000નું, એમાં તમને આવક મળે છે 12,000, તો 60,000 ડિવાઈડ 12,000, 60,000 ડિવાઈડ 12,000 તો એ તમને 5 વર્ષ આવે. તો 5 વર્ષે તમને 12,000 છે, 12 પંચાને 60, એટલે તમારી જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તમને 5 વર્ષ પછી તમને મળે છે. એ પહેલા તમને ઇન્વેસ્ટમેન્ટની અમાઉન્ટ પણ મળતી નથી. સેકન્ડ પ્રપોઝલ છે કે એમાં 88,000નું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને એમાં કેશ ફ્લો તમને મળે છે 22,500. તો 88,000 ડિવાઈડ 22,500 કરો છો તો 3.9, એટલે 3 વર્ષ અને 9 મહિના પછી તમને એ અમાઉન્ટ પાછી મળે છે. એટલે તમે 3-4 પ્રપોઝલ કંપની પાસે અવેલેબલ હોય છે, એમાંથી કયું પ્રપોઝલ એક્સેપ્ટ કરવું, કયો ટાઈમ લિમિટ ઓછી છે એ ટાઈમ લિમિટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે. આ હતું પેબેક પીરિયડ મેથડ. સેકન્ડ આપ્યું છે એમાં જોઈ લઈએ. ધીસ મેથડ ગીવ ઇમ્પોર્ટન્સ ટુ ધ ક્વિક કેશ રિટર્ન ફ્લો. તમને ક્વિક જાણી શકો છો કે કેશ રિટર્ન કેટલું મળે છે. ધીસ મેથડ ઇઝ યુઝફુલ વેર લિક્વિડિટી ઇઝ એન ઇમ્પોર્ટન્ટ કન્સિડરેશન. આ મેથડ યુઝફુલ છે કે જ્યાં લિક્વિડિટીને વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. પેબેક પીરિયડ ઇઝ વેરી પોપ્યુલર ઇન અમેરિકા. પેબેક પીરિયડ મેથડ છે કે જે અમેરિકામાં વધારે
યુઝફુલ છે. ઇટ ઇઝ યુઝડ બાય ધ અમેરિકન કંપની ફોર ઇવેલ્યુએટિંગ ધેર ઓવરસીઝ ઇન્વેસ્ટમેન્ટ. ક્યારે યુઝ થાય છે? ઇટ ઇઝ યુઝ બાય ધ અમેરિકન કંપનીઝ. અમેરિકન કંપનીઝ દ્વારા એનું યુઝ કરવામાં આવે છે ફોર ધ ઇવેલ્યુએટિંગ ધ ઓવરસીઝ ઇન્વેસ્ટમેન્ટ. એનું મૂલ્યાંકન કરવા માટે. એની બિઝનેસ વિચ ડઝ નોટ pay off within 4 to 5 years, they would not consider it. This method is completely simple to use and easy to understand. આ મેથડ છે કે જે completely simple છે અને સમજવા માટે પણ ઘણી easy છે. The company can calculate the period of time its fund will be tied up and risk involved in different project. કંપની છે કે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકે છે કેટલા ટાઈમ પીરિયડ માટે ને ઇટ્સ ફંક્શન ટાઈડ અપ રિસ્ક ઇન્વોલ્વ ઇન ડિફરન્ટ પ્રોજેક્ટ. રિસ્ક કેટલું ઇન્વોલ્વ છે અલગ અલગ પ્રોજેક્ટમાં એ તમે જાણી શકો છો. ધીસ મેથડ ગીવ ગાઈડલાઇન્સ અબાઉટ ધ ફેક્ટ ધેટ ઇન્વેસ્ટમેન્ટ આર મેડ અંડર ધ સિચ્યુએશન ઓફ હાઈ અનસર્ટેનિટીઝ. જ્યાં અચોક્કસતા જોવા મળે છે ત્યાં તમે ઇન્વેસ્ટમેન્ટને રિલેટેડ કોઈ પણ ડિસિઝન લો છો ત્યારે પેબેક પીરિયડ મેથડને ધ્યાનમાં લેવામાં આવે છે. રેપિડ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ધીસ મેથડ બીકમ્સ હેલ્પફુલ. ઝડપથી જે ટેકનોલોજીકલ ચેન્જીસ આવે છે, ડેવલપમેન્ટ થાય છે, એના માટે આ મેથડ યુઝફુલ છે. ઇટ સો હાઉ ટુ રિકવર ધ ઇન્વેસ્ટમેન્ટ બિફોર ધ લાઈફ ઓફ પ્લાન્ટ ઇઝ એન્ડેડ. જ્યારે પ્લાન્ટ એની એન્ડ થાય છે, બંધ થાય છે, ત્યારે એ કેટલું એનું ઇન્વેસ્ટમેન્ટ કવર કરી શકે છે એ તમે જાણી શકો છો. ફર્સ્ટ જોયું આ પેબેક પીરિયડ મેથડ. સેકન્ડ આપણે જોવાની છે ધ નેટ પ્રેઝન્ટ વેલ્યુ ઇન્ડેક્સ મેથડ અથવા નેટ પ્રેઝન્ટ વેલ્યુ જ કહી શકાય. ઇન્ડેક્સનો કહો તો પણ ચાલે છે. The net present value of investment is the difference between the sum of present value of decided annual cash flow over the life period of project. આખા વર્ષ દરમિયાન તમે જે પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એમાંથી કેશ ફ્લો કેટલી જનરેટ થાય છે, એન્યુઅલ કેશ કેટલું તમને રિટર્ન મળે છે. Cash flow over the life period of project and initial investment of the given project. Initial investment તમે કેટલું કર્યું છે પ્રોજેક્ટમાં. Whether the net value of its positive, such investment become profitable and positive. જ્યારે net present value પોઝિટિવ મળે છે ત્યારે આ ઇન્વેસ્ટમેન્ટ છે એ પ્રોફિટેબલ અને પોઝિટિવ ગણવામાં આવે છે. If it is negative, the investment become negative and not acceptable because it does not give any profit. જો નેટ પ્રેઝન્ટ વેલ્યુ નેગેટિવમાં આવે છે તો ઇન્વેસ્ટમેન્ટ છે કે એ નેગેટિવ સાબિત થાય છે ને એ પ્રપોઝલ એક્સેપ્ટ કરવા જેવું નથી. બિકોઝ ઇટ ડઝ નોટ ગીવ એની પ્રોફિટ, કે એમાંથી તમને કોઈ પણ પ્રોફિટેબલ એ પ્રપોઝલ એક્સેપ્ટ કરવા જેવું નથી, કે એમાં તમને કોઈ પ્રોફિટ થવાનો નથી. ઇટ્સ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઝીરો. ત્યારે એની પ્રેઝન્ટ વેલ્યુ ઇન્વેસ્ટમેન્ટની કેવી મળે છે? ઝીરો મળે છે. The annual cash flow are discounted to seek the present value with interest rate that is equal to the average cost of capital of business unit or the leading cell whichever is greater. Annual cash flow કેટલું છે એ તમે નેટ પ્રેઝન્ટ વેલ્યુ ઉપરથી અને પેબેક પીરિયડ ઉપરથી જાણી શકો છો. નેટ પ્રેઝન્ટ વેલ્યુ ઉપરથી રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો છે ઇક્વલ હોવો જોઈએ કે જે ટોટલ એવરેજ કોસ્ટ હોય છે કેપિટલની બિઝનેસ યુનિટની એને કે સેલ્સ કરતા વધારે હોવું જોઈએ. The base of this method is to find out the cash. બેઝ મેથડ છે કે જેના ઉપરથી તમે કેશ ફાઇન્ડ કરી શકો છો. The base of this method is to find out the cash. નેટ પ્રેઝન્ટ વેલ્યુનો મેઇન એમ છે કે કેશ ફાઇન્ડ કરવી કે તમને ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન કેટલું મળે છે. A firm gains for the project should be higher than the cash input. ફોર્મ કે જે બેનિફિટ મળે છે પ્રોજેક્ટમાંથી કે જેમાંથી કેશ વધારે એને જનરેટ થાય છે, પ્લસ ધ ઇન્ટરેસ્ટ ધેટ કુડ હેવ બીન અર્ન બાય ઇન્વેસ્ટિંગ ધ કેપિટલ એલ્સવેર. તમે જે કેપિટલ ઇન્વેસ્ટ કરી છે એના પ્રમાણમાં તમને કેશ કેટલી જનરેટ થાય છે
ઇન્ટરેસ્ટ કેટલું રિસીવ થાય છે. ધેર આર મેની પ્રપોઝલ ટુ બી કન્સિડર. ઘણા બધા પ્રપોઝલ હોય છે ફોર્મ પાસે, એમાંથી જેમાં તમને પોઝિટિવ આન્સર મળે છે, પોઝિટિવ નેટ પ્રેઝન્ટ વેલ્યુ મળે છે, એ પ્રોજેક્ટ કે એ પ્રપોઝલને એક્સેપ્ટ કરવામાં આવે છે. We can prefer the present value of cash flow of every proposal. We can prefer the present value of cash flow. આપણે કેશ ફ્લો ઉપરથી પ્રેઝન્ટ વેલ્યુ જાણી શકીએ છીએ દરેક પ્રપોઝલની. We can calculate net present value index NPVI to every proposal by following methods. નેટ પ્રેઝન્ટ વેલ્યુ ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા છે ટોટલ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ કેશ ઇનફ્લો. દરેકની ટોટલ કેશ ઇનફ્લો ફાઇન્ડ કરવામાં આવે છે. ટોટલ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ કેશ ફ્લો ડિવાઇડેડ બાય ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ. તમે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, ટોટલ ઇન્વેસ્ટમેન્ટ ડિવાઈડ કરવામાં આવે છે. એના ઉપરથી નેટ પ્રેઝન્ટ વેલ્યુનો ઇન્ડેક્સ તમે મેળવી શકો છો. વિચ એવર પ્રપોઝલ હેઝ હાયર ઇન્ડેક્સ વિલ બી પ્રોફિટેબલ પ્રોજેક્ટ. જે કોઈ પ્રપોઝલ હોય છે કે એની હાયર ઇન્ડેક્સ આવે છે કે હાયર વેલ્યુ આવે છે, એ પ્રોફિટેબલ પ્રોજેક્ટ ગણવામાં, પ્રોફિટેબલ પ્રોજેક્ટ તરીકે ગણતરી કરવામાં આવે છે. Then we can set rank for each proposal according to their net present value index. એના ઉપરથી નેટ પ્રેઝન્ટ વેલ્યુ ઇન્ડેક્સનો તમે રેન્ક આપી શકો છો દરેક પ્રપોઝલને, કે આ પ્રપોઝલમાં તમને રિટર્ન વધારે મળે છે. In case of salvage value, we can find out the present value of the scrap value with the rate of interest and should be added it in the total present value of all cash flow. જ્યાં સાલ્વેજ વેલ્યુ હોય કે એમાંથી અમુક અમાઉન્ટ સેવ કરેલી હોય, એના ઉપરથી તમે વી કેન ફાઇન્ડ આઉટ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ ધ સ્ક્રેપ. સ્ક્રેપની પ્રેઝન્ટ વેલ્યુ ફાઇન્ડ કરવામાં આવે છે, ત્યારે એનો ઇન્ટરેસ્ટ રેટ કેટલો હતો અને શુડ બી એડેડ ઇઝ ઇન ધ ટોટલ પ્રેઝન્ટ વેલ્યુ, અને એની ટોટલ પ્રેઝન્ટ વેલ્યુ એમાં એડ કરવામાં આવે છે કેશ ઇનફ્લોની. હવે ફર્સ્ટ જોઈએ કે પ્રપોઝલ તમારી પાસે 5 અવેલેબલ છે. ફર્સ્ટ પ્રપોઝલમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે 60,000નું. સેકન્ડ પ્રપોઝલમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે 88,000નું. થર્ડ ઇન્વેસ્ટમેન્ટમાં તમે પ્રપોઝલમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે 2,150. ફોર્થમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે 21,500 અને ફિફ્થમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે 4,25,000. એમાં કેશ એન્યુઅલ કેશ ફ્લો કેટલો છે, દરેક વખતે તમને કેશ ક્યારે મળે છે, કેશ ફ્લો રૂપિયામાં 12,000. એટલે ફર્સ્ટ 60,000નું તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું ત્યારે તમને કેટલી એમાં ઇન્કમ થાય છે 12,000. તો 60,000 ડિવાઇડ 12,000, તો પેબેક પીરિયડ મુજબ તમને આન્સર મળે છે 5. નેટ પ્રેઝન્ટ વેલ્યુમાં ટેબલ આપ્યું છે. પ્રેક્ટિકલ સમ તમારે કેપિટલ બજેટિંગના મેનેજમેન્ટ એકાઉન્ટમાં નેક્સ્ટ સેમેસ્ટર 5માં કેપિટલ બજેટિંગના સમ આવે છે, એમાં ઉપરથી તમે ડિટેલમાં જાણી શકશો. અહીંયા તમારે સમ યુનિવર્સિટી એક્ઝામમાં થિયરીમાં પૂછાતા નથી. It is incorporate time value of money. It take into account the cash flow stream entirely. ટોટલી તમને કેશ ઇનફ્લો કેટલો થાય છે, ટાઈમ વેલ્યુ ઓફ મનીને મેઝરમેન્ટ કરવામાં આવે છે. When decision about a package of project is to be taken, the net present value method ensure that each individual project is worthwhile. For project કોઈ પણ ડિસિઝન લો છો ત્યારે પેકેજ ઓફ પ્રોજેક્ટને કન્સિડર કરવામાં આવે છે, નેટ પ્રેઝન્ટ વેલ્યુને ધ્યાનમાં લેવામાં આવે છે. ઇન્ડિવિજ્યુઅલ પ્રોજેક્ટની વર્થવાઇલ કેટલી છે એ તમે જાણી શકો છો. એક્સેપ્ટેડ ઓર રિજેક્ટેડ. વન વિથ નેગેટિવ એનપીવી વિલ નોટ બી એક્સેપ્ટેડ. જો નેગેટિવ વેલ્યુ આવે છે તો તમે એને એક્સેપ્ટ કરતા નથી. જો પોઝિટિવ વેલ્યુ આવે છે તો પ્રપોઝલ એક્સેપ્ટ કરવાનું હોય છે, બીકોઝ ઇટ ઇઝ કમ્બાઇન્ડ વિથ ધ ગુડ પ્રોજેક્ટ. થર્ડ આપ્યું છે એવરેજ રેટ ઓફ રિટર્ન અથવા
રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ મેથડ આરઓઆઈ અથવા એઆરઆર એવરેજ રેટ ઓફ રિટર્ન અથવા રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. Another commonly used instrument decision criteria is the return on investment or average rate of return method. This is defined as the average annual profit after tax and dividend. જે પ્રોફિટ હોય છે કે જેમાંથી ટેક્સ પેમેન્ટ કરવામાં આવે છે અને ડિવિડન્ડ પેમેન્ટ કરવામાં આવે છે ઇક્વિટી શેર હોલ્ડર અને પ્રેફરન્સ શેર હોલ્ડરને, પછી જે પ્રોફિટ વધે છે એના ઉપરથી એવરેજ રેટ ઓફ રિટર્ન ફાઇન્ડ કરવામાં આવે છે. ધ બુક વેલ્યુ ઓફ ફિક્સ ઇન્વેસ્ટમેન્ટ ROI or ARR, return on investment or average rate of return is equal to sigma n is equal to R of t upon n divide C. R of I means signify the contribution to overhead and profit in each future period. It refers to time period from 1 year to up to n. કેટલા વર્ષ સુધી તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને એનું રિટર્ન કેટલું મળે છે. એક વર્ષથી માંડીને અપ ટુ ઇન્ફિનિટ સુધી ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે. એન ઇઝ ધ નંબર ઓફ ઇયર્સ. એન ઉપર એન છે કે એને નંબર ઓફ ઇયર્સ તમે કન્સિડર કરો છો. લાઈફ ટાઈમ ઓફ પ્રોજેક્ટ, કેટલા વર્ષ સુધી પ્રોજેક્ટ તમને રિટર્ન પ્રોવાઈડ કરે છે એને તમે સી વડે મેઝરમેન્ટ કરો છો. ઇઝ ધ ઇનિશિયલ કોસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ. પ્રોજેક્ટની ઇનિશિયલ કોસ્ટ કેટલી છે. Including installation charge and any other expense such as increase in the working capital required by the investment. વર્કિંગ કેપિટલની કેટલી જરૂરિયાત છે, રિક્વાયરમેન્ટ કેટલી છે ઇન્વેસ્ટમેન્ટમાં. વર્કિંગ કેપિટલ મીન્સ કાર્યશીલ મૂડી. સ્ટેપ્સ ઇન કમ્પ્યુટિંગ ARR એવરેજ રેટ ઓફ રિટર્ન ફાઇન્ડ કરવા માટેના સ્ટેપ્સ આપ્યા છે. ટોટલ find the total cash inflow over the entire life of the project. આખા પ્રોજેક્ટની લાઈફ દરમિયાન ટોટલ કેશ ઇનફ્લો કેટલો છે. ફ્રોમ ધ ટોટલ કેશ ઇનફ્લો કેમાં ડેપ્રિશિએશન અને ટેક્સ પણ ઇન્ક્લુડ કરવામાં આવે છે. સબસ્ટ્રેક્ટ ધ ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ, એમાંથી ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટની કોસ્ટ જે છે એને સબસ્ટ્રેક્ટ કરવામાં આવે છે ટુ ગેટ ધ કન્ટ્રીબ્યુશન. એના બેઝ ઉપરથી તમે કન્ટ્રીબ્યુશન મેળવી શકો છો, ફાળો મેળવી શકો છો, જેને કહેવામાં આવે છે ટુ ઓવરહેડ એન્ડ પ્રોફિટ ઓલ્સો કોલ્ડ ધ પ્રોફિટ આફ્ટર ટેક્સ ઓફ ધ પ્રોજેક્ટ, કે એને પ્રોફિટ આફ્ટર ટેક્સ કહેવામાં આવે છે. સેલ્સ માઇનસ વેરિયેબલ એસ માઇનસ વી એટલે તમને મળે છે સી કન્ટ્રીબ્યુશન. એમાંથી ફિક્સ કોસ્ટ માઇનસ કરવામાં આવે છે એટલે મળે છે EBIT અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. એવો પ્રોફિટ કે જેમાં ટેક્સ અને પ્રોફિટ હજી તમે માઇનસ કર્યા નથી. Divide the total profit after tax of the project by the project life year to get the average annual post and tax profit. એમાંથી ટોટલ પ્રોફિટ ફાઇન્ડ કરવામાં આવે છે આફ્ટર ટેક્સ. EBIT અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ માઇનસ ઇન્ટરેસ્ટ એના ઉપર કેલ્ક્યુલેટ કરવામાં આવે છે ડિબેન્ચર ઉપર. ડિબેન્ચર કેટલા પર્સન્ટેજના છે, 10%ના 10 લાખના ડિબેન્ચર છે તો 10 લાખ ઉપર 10% તમે શું આપો છો, ઇન્ટરેસ્ટ આપો છો. 10 લાખના 10% એટલે આવે છે 1 લાખ. EBIT માઇનસ 1 લાખ એટલે આવે છે EBT માઇનસ ટેક્સ, જે રેટ હોય છે 50% કે 60%, જે ટેક્સ રેટ હોય છે એ માઇનસ કરવામાં આવે છે. એના પછી અમાઉન્ટ મળે છે એને કહેવાય છે EAT અર્નિંગ આફ્ટર ટેક્સ. ડિવાઈડ ધ એવરેજ એન્યુઅલ પોસ્ટ ટેક્સ પ્રોફિટ બાય ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ ટુ ગેટ ARR. એના ઉપરથી તમે ARR મેળવી શકો છો. એન્યુઅલ તમને પ્રોફિટ કેટલો મળે છે ટેક્સ માઇનસ કર્યા પછી ડિવાઇડેડ બાય ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ, કેટલું તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. ફોર્થ મેથડ આપી છે internal rate of return. We have seen that computation of net present value of investment. આપણે ફર્સ્ટ જોયું નેટ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, પેબેક પીરિયડ મેથડ, નેટ પ્રેઝન્ટ વેલ્યુ. થર્ડ જોઈ એવરેજ રેટ ઓફ રિટર્ન અને ફોર્થ જોઈએ છીએ ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન મેથડ. ડિસ્કાઉન્ટેડ રેટ ઇઝ ગિવન, એના માટે ડિસ્કાઉન્ટેડ રેટ બુકમાં આપી દીધો હોય છે બટ ઇટ ઇઝ નોટ ઇઝી ટુ સ્પેસિફાય ડિસ્કાઉન્ટ રેટ. ડિસ્કાઉન્ટ રેટ સ્પેસિફાય કરવો બહુ ડિફિકલ્ટ છે.
Hence the question is asked, can we have a measure which does not require any prior specification of discount rate? ડિસ્કાઉન્ટ રેટ આપી દીધો હોય છે, એના ઉપરથી તમે મેઝરમેન્ટ કરી શકો છો. ધ ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન ઇઝ as a yield of investment method is considered as the one which satisfy the condition. ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન છે કે એ માં ડિસ્કાઉન્ટેડ રેટ આપેલો હોય છે. પ્રેક્ટિકલ સમ જ્યારે તમે કરો છો ત્યારે તે આ પૂરેપૂરું તમે સમજી શકો છો. થિયરિકલમાં તમારે સમજવું ડિફિકલ્ટ બને છે, બાકી પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં કેપિટલ બજેટિંગના સમ્સ આવે છે કે જે સાવ ઇઝી હોય છે. The internal rate of return as investment method is considered as one which satisfies the condition. The internal rate of return is that rate of discount which reduce the present value of the income. ઇન્કમની પ્રેઝન્ટ વેલ્યુને ડિક્રીઝ કરે છે, જે ડિસ્કાઉન્ટેડ રેટ હોય છે તે. Stream of the cash flow to equity with the initial cost. Instead of taking specific discount rate, this method help in finding that discount rate. આ મેથડ ઉપરથી તમે ડિસ્કાઉન્ટ રેટ સારી રીતે ફાઇન્ડ કરી શકો છો. વિથ સેટ ધ નેટ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ ધ પ્રોજેક્ટ, કે જેના ઉપરથી તમે પ્રોજેક્ટની નેટ પ્રેઝન્ટ વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો. Except the project if the initial rate of return is greater than the opportunity rate of interest. જ્યારે પ્રોજેક્ટની ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન હોય છે કે એ વધારે હોય છે જે ઓપોર્ચ્યુનિટી રેટ કરતાં, ત્યારે એ પ્રોજેક્ટ એક્સેપ્ટેબલ છે. રિજેક્ટ ધ પ્રોજેક્ટ ઇફ ધ ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન ઇઝ લેસ ધેન ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. જ્યારે પ્રોજેક્ટની ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન હોય છે કે એ ઓછો હોય છે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કરતાં, ત્યારે એને રિજેક્ટ કરવામાં આવે છે. Borrow fund at a rate of interest. It will like to invest this fund in project provided an internal rate of return is greater than the cost of borrowing. Cost of borrowing કેટલું છે એના ઉપરથી તમે જાણી શકો છો. બોરોઈંગ કોસ્ટ કેટલી છે, બોરોવડ ફંડ લીધેલું કેટલું છે, લોન્સ કેટલી છે, ડિબેન્ચર કેટલા છે, એના ઉપરથી તમે ઇન્વેસ્ટમેન્ટનો આઈડિયા મેળવી શકો છો. ફંડ કેટલું અવેલેબલ છે એના ઉપરથી ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન મેળવી શકાય છે. ઇન કેસ if the firm has to choose one of the project from among many, it would choose the project with the high rate of interest. જેમાં વધારે ઇન્ટરેસ્ટ મળે છે એ જ પ્રોજેક્ટ કંપની કે ફર્મ દ્વારા એને એક્સેપ્ટ કરવામાં આવે છે. While if the firm has fund to invest in various projects, it would keep on investing in projects in descending order of their internal rate of return up to the point where internal rate of return on the last project acceptable just exceeds the cost of capital. Cost of capital કરતા internal rate of return ઓછો હોવો જોઈએ. કોસ્ટ કેટલી તમે સ્પેન્ડ કરી છે કોઈ પણ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા પાછળ, એની ટોટલ કોસ્ટ ફાઇન્ડ કરવામાં આવે છે. એ ડિસેન્ડિંગ ઓર્ડરમાં, એટલે મીન્સ કે ઘટતા જતા ક્રમમાં હોય છે, ત્યારે ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન છે એ તમે વધારે મળે છે. પોઈન્ટ વેર ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન ઓન ધ લાસ્ટ પ્રોજેક્ટ એક્સેપ્ટેબલ, કે એ પ્રોજેક્ટને એક્સેપ્ટ કરવામાં આવે છે. એમાં બે મેથડ આપી છે, યુનિફોર્મ કેશ ઇનફ્લો અને નોન યુનિફોર્મ કેશ ફ્લો અથવા ઇરેગ્યુલર કેશ ફ્લો. એ તમારા માટે યુઝફુલ નથી. અહીંયા યુનિટ નંબર 4 કેપિટલ બજેટિંગ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ વેરી મચ.